ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्मा निराकुर्याम् माम ब्रह्मा निराकरोद निराकरणमस्त्व निराकरणम् मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। हे सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवनी तत्व जिज्ञासु सज्जनों,
ભગવત પ્રેરણાથી સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયના 3ય થી લઈને 10મ ખંડ સુધીમાં ઉક્ત પંચાગ્નિ વિદ્યા પ્રકરણનો વિચાર કરી રહ્યા છીએ. આ પ્રકરણમાં સજ્જનો સંસારની ગતિનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કે આ જે જીવાત્મા છે એ સકામ કર્મ, સકામ ઉપાસના અને સ્વાભાવિક કર્મના ફળ સ્વરૂપે ક્યાં ક્યાં ફરે છે અને પાછો આવે છે એ ગતિનું વર્ણન જોવા મળે છે. ગતિનું વર્ણન શા માટે? એટલા માટે કે મુમુક્ષુને વૈદિક કર્મ અને વૈદિક ઉપાસનાના ફળ સ્વરૂપે સંસાર અંતપાતી જ ફળ મળે છે અને ત્યાંથી પાછું આવવું પડે છે. એટલે કે મોક્ષ સંભવ નથી. એટલે મુક્ત થવા માટે આલોક અને પરલોકના જે ફળભોગ છે એનાથી વૈરાગ્ય થાય. એ માટે ઉપનિષદમાં આ પ્રકરણ જોવા મળે છે. આવું આ પ્રકરણનું તાત્પર્ય આચાર્ય બાદરાયણ અને આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી કહે છે. અને એ આપણે સમજી રહ્યા છીએ. કર્મ અને ઉપાસનાનું ફળ શું છે એ આપણે જોઈ ગયા. વૈદિક કર્મનું ફળ છે ધૂમાદિ માર્ગથી સ્વર્ગલોકની પ્રાપ્તિ, અને વૈદિક ઉપાસનાનું ફળ છે અર્ચી માર્ગથી બ્રહ્મલોકની પ્રાપ્તિ. સ્વર્ગલોક અને બ્રહ્મલોક એ બેઓ સંસાર અંતપાતી એટલે કે સંસારમાં જ એ ગણાય છે. સંસારનું જ એક સ્વરૂપ છે. કર્મ અને ઉપાસનાનું એ ફળ છે. નિર્વિશેષ મોક્ષનું એ કારણ નથી. એટલે નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટે જરૂર છે કે સંસારથી વૈરાગ્ય થાય. સંસારથી એટલે કે આલોક અને પરલોકના ફળથી વિરક્ત જે છે એ જ નિર્વિશેષ મોક્ષનો અધિકારી બની શકે છે. એવો શાસ્ત્રોનો અર્થ આચાર્ય બાદરાયણ અને આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી બતાવે છે. તો આ જે પંચાગ્નિ વિદ્યાનું જે પ્રકરણ છે એમાં મુખ્ય 5 પ્રશ્નોનો ઉલ્લેખ જોવા મળે છે. રાજા પ્રવાહણ જૈવલી પોતે પૂછેલા જે 5 પ્રશ્નો છે એનો ઉત્તર આચાર્ય ગૌતમને
આપે છે. રાજા પ્રવાહન જેવલીએ સૌ પ્રથમ 5મા પ્રશ્નનો ઉત્તર આપ્યો. એ 5મી આહુતિમાં જળ એ પુરુષ સંજ્ઞાને કેવી રીતે ધારણ કરે છે એ પ્રશ્નનો ઉત્તર થઈ ગયો. ત્યારબાદ આ જે મનુષ્ય પ્રાણી પ્રજા જે છે એનું મૃત્યુ થયા પછી જીવો ક્યાં જાય છે એ પ્રશ્નનો ઉત્તર પણ આપણે સમજી ચૂક્યા. ત્યારબાદ બીજો પ્રશ્ન, પુનરાવૃત્તિ એની કેવી રીતે થાય છે એ સંબંધી ચર્ચા ચાલી રહી છે. વૈદિક કર્મના ફળ સ્વરૂપે એટલે કે ગ્રહસ્થાશ્રમના આશ્રમ કર્મના ફળ સ્વરૂપે ગ્રહસ્થીનું જ્યારે શરીર છૂટે છે એટલે કે મૃત્યુ પામે છે, પછી સજ્જનો એના અગ્નિ સંસ્કાર થયા પછી એ ધૂમ અભિમાની દેવતાને અને ત્યારબાદ કૃષ્ણ પક્ષ દક્ષિણાયન ક્રમથી એને ધૂમ માર્ગ કહેવામાં આવે છે. એ માર્ગથી એ સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાં એ ગ્રહસ્થાશ્રમની અંદર કરેલા ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ કરે છે. જ્યાં સુધી એ કર્મનું ફળ ભોગવાઈ ન જાય ત્યાં સુધી એ ત્યાં સ્વર્ગમાં વાસ કરે છે. અને ઈષ્ટાદિ કર્મના ફળનો ભોગ થઈ ગયા પછી તરત ત્યાંથી એની પુનરાવૃત્તિ થાય છે. પુનરાવૃત્તિ કયા ક્રમથી થાય છે? તો કહ્યું કે સર્વપ્રથમ એ જે ક્ષીણ કર્મા અનુશયી જે જીવ છે, પુનરાવૃત્તિ જ્યારે થાય છે ત્યારે એનું નામ ક્ષીણ કર્મા યા શેષ કર્મા યા અનુશયી એવી એની સંજ્ઞા પડે છે. કારણ કે એના કર્મો જે છે સ્વર્ગમાં ભોગવવા યોગ્ય કર્મો જે છે એનો ભોગથી ક્ષય થઈ ગયો એટલે એને ક્ષીણ કર્મા યા શેષ કર્મા કહેવામાં આવે છે. યા અનુશયી એટલે આપણે એને માટે અનુશયી શબ્દનો પ્રયોગ કરીશું. તો હવે જ્યારે સૌથી પહેલા સ્વર્ગથી આકાશ ભૂતાકાશને પ્રાપ્ત કરે છે, ભૂતાકાશથી એ ધૂમ બને છે, ધૂમથી એ અભ્ર બને છે, અભ્રથી એ મેઘ બને છે અને મેઘ થઈને એ વૃષ્ટિ વર્ષધારાની સાથે એ પૃથ્વી ઉપર પડે છે. પૃથ્વી તળ ઉપર વરસાદની ધારાની સાથે એ અનુશયી જે જીવ છે જે સ્વર્ગથી પાછો આવ્યો છે એ આ ક્રમથી વર્ષધારાની સાથે પૃથ્વી ઉપર પડે છે. પતતિ શબ્દનો પ્રયોગ છે એટલે કે વરસાદ ક્યાં પડે છે? આપણે શું બોલીએ? વરસાદ બહુ પડે છે એવું બોલીએ છીએ. વરસાદ પડી રહ્યો છે. ક્યાં પડી રહ્યો છે? પૃથ્વી તળ ઉપર પડી રહ્યો છે. તો પૃથ્વી તળ ઉપર પડતા વરસાદની સાથે આ ક્ષીણાનુશયી પણ વરસાદની સાથે પૃથ્વી ઉપર પડે છે. અને ત્યારબાદ વરસાદના જળથી જે ખેતરમાં ખેડૂતોએ જે વ્રીહી એટલે ધાન્ય ચોખા, વ્રીહી શબ્દનો અર્થ છે ચોખા,
વ્રીહી, યવ, જે વાવવામાં આવે એ વ્રીહી યવાદી આપણે એને કહીશું. વ્રીહી એટલે ચોખા ધાન્ય જે ખેતરમાં વાવવામાં આવે છે એ શેના કારણે ઉગે છે સજ્જનો? વરસાદના જળના માધ્યમથી એ ઉગે છે. એટલે જે પેલો અનુશય જીવ છે એ વ્રીહી યવાદી જે છે એની સાથે સંશ્લિષ્ટ થઈ જાય છે. જો ધ્યાન આપો, વ્રીહી યવાદીના જે છોડ છે ને એ પણ એક જન્મ છે. વ્રીહી યવાદીનો છોડ છે એ જન્મ છે, અને એ જન્મ ધારણ કરવા વાળો એ વ્રીહી યવાદી જે દેહનો અભિમાની જીવાત્મા એ જુદો છે. વ્રીહી યવાદી દેહ જેને ધારણ કર્યો છે એને ધારણ કર્યો છે જે ઘોર પાપ કર્મ કર્યા છે એવા જીવાત્મા એ વ્રીહી યવાદીનો જન્મ થાય છે. હવે એ વ્રીહી યવાદી જે છે સજ્જનો એ વરસેલા જળના કારણે વૃદ્ધિ પામે છે. તો જે વરસાદનું જળ વ્રીહી યવાદીની વૃદ્ધિમાં કારણ બને છે તો એ જળની સાથે આ સ્વર્ગથી પાછો આવેલો જે અનુશય જીવ છે એ વ્રીહી યવાદીની સાથે સંશ્લિષ્ટ થઈ જાય છે. એટલે વ્રીહી યવાદીનો એક અભિમાની જીવ અને વ્રીહી યવાદીની અંદર સંશ્લિષ્ટ જીવ, એ બે જીવ થયા વ્રીહી યવાદીની અંદર. તો હવે જે અનુશયી જે છે સજ્જનો વ્રીહી યવાદીની સાથે જે સંશ્લિષ્ટ છે, અભિમાની નહીં પણ જે સંશ્લિષ્ટ છે, એને એ વ્રીહી યવાદીની અંદરથી નીકળીને રેત સિક દેહની સાથે એનો સંયોગ થવો બહુ કઠિન છે. રેત સિક દેહ એટલે કે મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ જે દેહ છે જે રેત સિક કરી શકે છે, એટલે કે સંતાન ઉત્પત્તિ કરવાની કામના વાળો જે મનુષ્ય છે એના શરીરનો યોગ જે પેલા વ્રીહી યવાદીની સાથે જે સંશ્લિષ્ટ જે અનુશયી જીવ છે એને આ જે સંતાનની ઉત્પત્તિની કામના વાળા મનુષ્ય શરીરનો દેહ બહુ દુર્લભ છે. આ વાત ચાલી રહી છે. હવે એ વ્રીહી યવાદી જે ખાય છે અને એ વ્રીહી યવાદી જે પ્રાણી એ ખાધા અને એ વ્રીહી યવાદીની સાથે સંશ્લિષ્ટ જે અનુશયી જીવ છે સજ્જનો એ અન્નના માધ્યમથી રેતસિકના શરીરની અંદર દાખલ થઈ જાય છે. અન્નના માધ્યમથી અને પછી એ જે રેતસિક જે છે એ પોતાની ભાર્યામાં ઋતુગમન કાળમાં એ ગમન કરે છે. તો એના ફળ સ્વરૂપે એને આગળનો જન્મ પ્રાપ્ત થાય છે. જે યો હિ અન્નમતિ, જે અન્ન ગ્રહણ કરે છે અને અન્નની સાથે એ જીવાત્મા જે સંશ્લિષ્ટ જે જીવાત્મા છે
એ સજ્જનો એ રેત શીખની આકૃતિ વાળો એ જન્મ ધારણ કરે છે. યો યો હિ અન્નમત્તી રેત સિંચતી તદ ભૂય એવ ભવતી. મનુષ્ય ગ્રહણ કરે તો મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય, પશુ ગ્રહણ કરે તો પશુનું શરીર પ્રાપ્ત થાય, કીટ પતંગ જે એ અન્નને ખાય છે, વિહીયવાદી અન્નને, એની સાથે સંશ્લિષ્ટ થઈને એ શરીર એ ધારણ કરે છે સજ્જન. અને ત્યારબાદ એક શ્રુતિ વાક્ય જે છે કે અતો વે ખલુ દુર્નિષ્પ્રપતરમ, એની ચર્ચા આપણે કરી ચૂક્યા. તો અતો વે ખલુ દુર્નિષ્પ્રપતરમ એ જે શ્રુતિ વાક્ય સજ્જનો એવું કહે છે કે વ્રીહિયવાદી જે ભાવ છે એનાથી નીકળવું એ જીવાત્માને માટે બહુ કઠિન છે. ભાષ્યકાર એની ઉપર વિશદ શાસ્ત્રાર્થ કરે છે. વ્રીહિયવાદી દેહનો અભિમાની જે પાપી જીવ છે એને તો તરત બીજું શરીર પ્રાપ્ત થઈ જાય છે, પણ વ્રીહિયવાદીની સાથે જે સંશ્લિષ્ટ જે અનુશયી જીવ છે એને નવું શરીર પ્રાપ્ત કરવા માટે રેતસિક દેહનો સંયોગ બહુ કઠિન છે સજ્જન. એ ચર્ચા થઈ ગઈ. હવે એક ભાષ્યકાર બીજી ચર્ચા કરે છે. બીજી ચર્ચા એ છે કે જે વ્રીહિયવાદી દેહનો અભિમાની જે જીવ છે ને એ જ્યારે વ્રીહિયવાદી દેહનો પરિત્યાગ કરે છે અને એ નવું શરીર ગ્રહણ કરે છે ત્યારે એ સભાન અવસ્થામાં પ્રાપ્ત કરે છે. એટલે કે એને એ વખતે બોધ રહે છે કે હું આ શરીર છોડી અને બીજું શરીર ગ્રહણ કરું છું, એ સવિજ્ઞાન રહે છે. તો પ્રશ્ન ઉભો થાય છે કે વ્રીહિયવાદી દેહનો જે અભિમાની જે જીવ છે એ પણ દેહાંતર ગમન કરે છે, અને જે સ્વર્ગથી જે જીવ પાછો ફરે છે અનુશયી જીવ છે એને પણ દેહાંતર ગમન જ કરવાનું છે ને, બીજો દેહ પ્રાપ્ત કરવાનો છે ને. ચંદ્રમંડળથી જેનું અવરોહણ થઈ રહ્યું છે તો અવરોહણ કરવા વાળા જીવને નવો દેહ ધારણ કરવાનો છે, અને વ્રીહિયવાદી દેહનો જે અભિમાની જીવ છે એને પણ નવું શરીર પ્રાપ્ત કરવાનું છે. તો શ્રુતિ એવું કહે છે સજ્જનો કે જે વ્રીહિયવાદી દેહનો અભિમાની જે જીવ છે એ તો તૃણ જલુકાની જેમ એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરી લે છે, અને એ ગ્રહણ કરતી વખતે એ સવિજ્ઞાન હોય છે. તો પછી દેહાંતર ગમન તો તુલ્ય છે, બરાબર છે બેવનું. તો જે અનુશયી જીવ છે એ જે નવું શરીર ધારણ કરે છે ત્યારે એને પણ સવિજ્ઞાન માનવામાં આવે. તૃણ જલુકાની જેમ એને પણ સવિજ્ઞાન જ માનવું જોઈએ. પૂર્વ પક્ષી કહે છે
કે વ્રીહિવાદી દેહ અભિમાની જીવની જેમ જે ત્રિણ જલુકાની માફક નવું શરીર ગ્રહણ કરે છે, એમ સંશ્લિષ્ટ જે છે એને પણ દેહાંતર ગમન સમાન હોવાથી ત્રિણ જલુકાની જેમ નવું શરીર ગ્રહણ કરતી વખતે એ સભાન છે એવું માનવું પડે. અને એવું માનીએ તો અનુષયી જીવને મહાન અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તથા સતી ઘોરો નરક અનુભવ ઇષ્ટાપૂર્તાધિકારીણામ ચંદ્રમંડલાદ આરભ્ય પ્રાપ્ત યાવદ બ્રાહ્મણાદિ જન્મ. તો સજ્જનો, જે ચંદ્રમંડળથી જેનું અવરોહણ થયું એવો જે ઇષ્ટાપૂર્તાદિ જે કાર્ય જે અનુષયી જીવ છે, તો એને તો ઘોર નરકનો અનુભવ માનવાની આપત્તિ આવી પડે. ઘોર નરકનો અનુભવ એટલે કે વ્રીહિયવાદી દેહની પ્રાપ્તિ એ શું છે? ઘોર નરકનો અનુભવ છે. તો ઘોર નરકનો અનુભવ માનવાની આપત્તિ આવી પડે જ્યાં સુધી એને મનુષ્ય આદિ યોની પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. એટલે કે નવું શરીર પાંચમી અગ્નિના રૂપમાં નવું શરીર પ્રાપ્ત ન થાય ત્યાં સુધીની અવધિમાં એને પણ ઘોર નરકના અનુભવની આપત્તિ સજ્જનો આવી પડે. તો એનાથી બીજું અનિષ્ટ શું થશે? તો કે છે કે તથા ચ સતી અનર્થાય એવ ઇષ્ટાપૂર્તાદિ ઉપાસનમ વિહિતમ સ્યાત. તો પછી એવી અવસ્થામાં તો મનુષ્ય શરીરમાં એણે જે ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ અને દત્ત કર્મ કર્યા હતા સજ્જનો, તો એ તો લેવાને બદલે દેવાના થઈ ગયા. ઇષ્ટાદિ કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગનો ભોગ તો પ્રાપ્ત થયો, પણ જ્યારે પંચાગ્નિ ક્રમથી જ્યારે એ નવું શરીર ગ્રહણ કરે છે, એના વચ્ચેના માર્ગમાં એને જો ઘોર નરકનો દુઃખનો અનુભવ થતો હોય તો ઇષ્ટાદિ કર્મ જે છે એ સજ્જનો એને માટે અનર્થનું કારણ બન્યા કહેવાય. તો પછી ઇષ્ટાપૂર્તાદિ જે ઉપાસનમ છે એ અનર્થનું કારણ, અને ઇષ્ટાપૂર્તાદિ જે કર્મ અને ઉપાસનાનો આજ્ઞા કોણ આપે છે? વેદ આપે છે. અને વેદની આજ્ઞા અને વેદને આપણે પરમ પ્રમાણ માનીને મનુષ્ય ઇષ્ટ કર્મ વગેરે સારા કર્મ કરે છે, ધર્મનું આચરણ કરે છે. અને જો ધર્મનું આચરણ, ધર્મના ફળનો ભોગ કર્યા પછી આગળનું બીજું શરીર ગ્રહણ કરતા પૂર્વે જો ઘોર નરકનો અનુભવ થતો હોય તો કોઈ પછી ધર્માચરણ કરે નહીં, યા ધર્મનું આચરણ અનિષ્ટનું કારણ થાય. બીજી વાત, એટલું જ નહીં, શ્રુતેશ્ચ અપ્રામાણ્યમ પ્રાપ્તમ વૈદિકાનામ કર્મણામ અનર્થાનુબંધિત્વાત્. તો પછી શ્રુતિએ કરેલી જે આજ્ઞા છે એ અપ્રામાણ્ય થઈ પડે. શ્રુતેશ્ચ અપ્રામાણ્યમ પ્રાપ્તમ, શ્રુતિની અંદર જે છે અપ્રામાણ્ય દોષ આવી જાય. તો પછી શ્રુતિ જે છે એ તો મનુષ્યના હિતની વાત કરે છે. અને જો ઇષ્ટાધિકારીને, જે ચંદ્રમંડળથી જેનું અવરોહણ થયું છે, એ ઇષ્ટાધિકારીને
આગળનો મનુષ્યાદી જન્મ પ્રાપ્ત થાય ત્યાં સુધીની અવધિમાં એ જો સવિજ્ઞાન ગમન કરતો હોય તો એ તો મહાન અનર્થનું કારણ માનવું પડે છે. તો શ્રુતિ અપ્રમાણ સાબિત થાય એટલો જ નહીં, વૈદિકાનામ કર્મણામ અનર્થ અનુબંધિત્વાત, વૈદિક કર્મો જે છે એ અનર્થનું કારણ સાબિત થઈ શકે. એટલે અનર્થનું કારણ સમજીને કોઈ વૈદિક કર્મનું અનુષ્ઠાન કરે નહીં. આ વાત એક મોટો પ્રશ્ન ઉભો થયો સજ્જનો. એટલે એની પર ભગવાન શંકરાચાર્યજી જે છે એ ચર્ચા કરે છે, નક્કી કરે છે કે ચંદ્રમંડળથી જે જીવાત્માનું અવરોહણ થઈ રહ્યું છે, એટલે કે જે પાછો આવી રહ્યો છે સજ્જનો, એને નવું શરીર એટલે કે નવું બ્રાહ્મણાદી શરીર મળે ત્યાં સુધીની અવધિમાં એ જે એનો જે પ્રવાસ છે ચંદ્રમંડળથી પતનથી લઈને પાંચમી અગ્નિ સુધી પહોંચવાનો જે એનો પ્રવાસ છે એ સભાન છે કે બેભાન છે એની ચર્ચા ચાલી રહી છે. પાંચમી અગ્નિમાં એ નવું શરીર ધારણ કરે ત્યાં સુધીનો એનો પ્રવાસ એ સભાન અવસ્થામાં છે કે બેભાન અવસ્થામાં છે. પૂર્વ પક્ષી કહે છે કે સભાન અવસ્થામાં હોવો જોઈએ. કેમ? કારણ કે સામાન્યત જે વ્રીહયવાદી દેહનો અભિમાની જે જીવાત્મા છે એ જે પાપ કર્મના ફળ સ્વરૂપે એક શરીર છોડીને બીજું શરીર જે ત્રિણ જલુકાની જેમ સભાન પ્રાપ્ત કરે છે, એમ ચંદ્રમંડળથી જેનું અવરોહણ થઈ રહ્યું છે એવો જીવાત્માને પણ દેહાંતર ગમન કરવાનું છે. એટલે એનો પણ પ્રવાસ એ વખતે સભાન માનવામાં આવે. અને પૂર્વ પક્ષી કહે છે જો સભાન માનશો તો મહાન અનર્થની પ્રાપ્તિ થશે. ઇષ્ટાદી પૂર્ત જે છે એ અનર્થનું કારણ સાબિત થશે. અને એટલું જ નહીં, શ્રુતિની અંદર અપ્રામાણ્ય દોષ આવશે. કારણ કે વૈદિક કર્મ અનર્થનું અનુબંધન કરવાવાળા સાબિત થયા. એટલે તો ભગવાન ભાષ્યકાર આ જે ઉભા થયેલા પ્રશ્નનો ઉત્તર આપે છે કે ચંદ્રમંડળથી જે જીવાત્માનું અવરોહણ થાય છે તો એ અવરોહણથી લઈને પાંચમી અગ્નિની અંદર જ્યાં સુધી એ પ્રવિષ્ટ થઈને મનુષ્ય શરીર પ્રાપ્ત ન કરે ત્યાં સુધીનો એનો જે સમગ્ર પ્રવાસ છે ને એ બેભાન અવસ્થામાં છે, સભાન અવસ્થામાં નહીં સજ્જનો. તો આ વાત મૂળ શ્રુતિમાં નથી. અને ભગવાન ભાષ્યકાર એ પ્રતિભૂ છે. પ્રતિભૂ એટલે શ્રુતિના અર્થને કરવાની જવાબદારી જેણે સ્વીકારી છે અને શ્રુતિના તાત્પર્યનો અર્થ કરે છે. કોણ? ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી. અને એ શ્રુતિના અભિપ્રાયને સમજવા વાળા છે, કારણ કે સર્વજ્ઞ છે. ભગવાન શંકરાચાર્યજી કેવા છે? સર્વજ્ઞ છે. અને સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે. એટલે આવા ભગવાન શંકરાચાર્યજી સજ્જનો શ્રુતિના અર્થને આપણા હિતમાં પ્રગટ કરે છે. શ્રુતિનો મૂળ જે અભિપ્રેત અર્થ છે એ આપણા બધાના હિત માટે પ્રગટ કરે છે. તો ભાષ્યકાર આ પ્રશ્નના ઉત્તરમાં સજ્જનો કહે છે કે અવરોહણથી લઈને આગળનો જ્યાં સુધી એને નવો જન્મ પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનો એનો પ્રવાસ ભલે
યુગ યુગાંતર સમય સુધીનો હોય તો પણ એ સજ્જનો બેહોશ અવસ્થામાં એનો પ્રવાસ છે. એટલે એ પ્રવાસ દરમિયાન ચાહે વ્રીહિયવાદી શરીરની સાથે સંશ્લિષ્ટ થાય કે ગમે ત્યાં જાય, એને કોઈ દુઃખનો અનુભવ એ વખતે થતો નથી. કિંતુ વ્રીહિયવાદીનો અભિમાની જે જીવ છે એને તો વ્રીહિયવાદીના જન્મમાં કષ્ટનો અનુભવ થાય છે, કારણ કે એના પાપ કર્મના ફળ સ્વરૂપે એ પ્રાપ્ત કરે છે. પણ જે સંશ્લિષ્ટ છે, વર્ષધારાની સાથે સંશ્લિષ્ટ થઈને વ્રીહિયવાદી શરીરની અંદર જે સંશ્લિષ્ટ થયો છે એને એ વખતે કોઈ દુઃખનો અનુભવ થતો નથી. એને દુઃખનો અનુભવ સજ્જનો ક્યારે થશે? જ્યારે એ પાંચમી અગ્નિના રૂપમાં માતાના શરીરની અંદર પ્રવેશ કર્યા પછી એને દુઃખનો અનુભવ થાય છે ગર્ભમાં. એ પહેલા એને પિતાના શરીરની અંદર જે રેત રૂપથી એની સ્થિતિ છે, પિતાના શરીરની અંદર રેત રૂપની જે સ્થિતિ થઈ, પિતાના શરીરની અંદર એનો રેત રૂપથી હવન થયો છે, તો એ વખતે પણ એને કોઈ દુઃખાનુભવ થતો નથી સજ્જનો. એને દુઃખાનુભવ પાંચમી અગ્નિના રૂપમાં માતાના શરીરની અંદર પ્રવેશ થયા પછી ગર્ભવાસના દુઃખનો અનુભવ એને થાય છે. ક્યાંથી? ચંદ્રમંડળથી અવરોહણ કર્યા પછી થી લઈને પાંચમી અગ્નિના રૂપમાં માતૃ શરીરની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે જ એને દુઃખનો અનુભવ થાય છે. એ વચ્ચેના કાળમાં એને કોઈ દુઃખ અનુભવ થતો નથી. કેવી રીતે? તો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે જો ન એને પૂર્વ પક્ષીનું જે કથન છે સજ્જનો એ યોગ્ય નથી. વૃક્ષારોહણ પતનવદ વિશેષ સંભવાત. ભાષ્યકાર લખે છે કે ચંદ્રમંડળથી જેનું અવરોહણ થયું છે એવો ઇષ્ટાધિકારી અનુશયી જીવ અને જે પાપ કર્મના ફળ સ્વરૂપે દેહાંતર ગમન કરે છે એ જીવની અંદર ફેર છે. શું છે? ફેર છે. શેનો ફેર છે? કે જે વૃક્ષની ઉપર જે ચડેલો છે, વૃક્ષની ઉપર જે કોઈ ચડ્યો હોય તો ચડતી વખતે સજ્જનો એ સભાન અવસ્થામાં ચડે છે. ચડતી વખતે સભાન અવસ્થામાં એ વૃક્ષ ઉપર ચડે છે અને વૃક્ષ ઉપરની એકદમ ઉપરની ડાળી સુધી ચડવા વાળો પહોંચી ગયો અને ત્યાંથી એનાથી ભૂલ થઈ એવી ડાળી ઉપર પહોંચી ગયો કે જે ડાળી સૂકી છે અને સૂકી ડાળી ઉપર એનો પગ પડ્યો અને એ ડાળી ભાંગી ગઈ. એટલે એ સીધો ઉપરથી નીચે પૃથ્વી ઉપર પટકાય છે. પૃથ્વી ઉપર પટકાય છે. વૃક્ષારોહણ પતન થયું એનું, વૃક્ષ ઉપર આરોહણ થયું એનું, અને પછી ત્યાંથી એનું પતન ભૂલના કારણે થયું અને પડતાની સાથે શું થઈ જાય છે? બેભાન થઈ જાય છે સજ્જનો. અને પછી એને દવાખાને લઈ જવામાં આવે, ક્યાંય પણ લઈ જવામાં આવે, એ વખતે એને બોધ રહે છે કે હું આ વૃક્ષ ઉપરથી પડ્યો અને મને દવાખાનામાં લઈ જવામાં આવી રહ્યો છે. એ વખતે એ બેહોશ છે. કેવો છે? એને કોઈ દુઃખનો અનુભવ એ વખતે થતો નથી સજ્જનો. અને એવી રીતે સજ્જનો જેમ
વૃક્ષ ઉપરથી જેનું પતન થયું, આરોહ કરતી વખતે તો એને બોધ હતો, ચડતી વખતે એ સભાન અવસ્થામાં ચડ્યો હતો, પણ અવરોહણ થયું, પતન થયું ત્યારે એ બેહોશ છે. એવી રીતે આ જે ચંદ્રમંડળથી, જે ચંદ્રમંડળમાં જ્યારે એનો આરોહ થયો, મનુષ્ય શરીર છૂટ્યું, અગ્નિ સંસ્કાર થયા અને ધૂમભામાની દેવતાને પ્રાપ્ત થયો, ત્યાંથી રાત્રિ, કૃષ્ણ પક્ષ વગેરે જે આરોહ ક્રમ છે સ્વર્ગ સુધીનો, ત્યાં સુધી તો એ સભાન છે. ચંદ્રમંડળથી જ્યારે એનું અવરોહણ થાય છે અને એ અવરોહણ થયા પછી જ્યારે નવું શરીર મળે ત્યાં સુધીનો પ્રવાસ છે એ પેલા પતન, વૃક્ષ ઉપરથી જેનું પતન થયું એની માફક એ બેહોશ છે. કેવો છે? બેહોશ છે. એટલે એને કોઈ દુઃખાનુભવ નથી થતો. એટલે ભાષ્યકાર લખે છે, દેહાંતરમ પ્રતિપિત્સોહ કર્મણો લબ્ધ વૃત્તિત્વાત કર્મણ ઉદ્ભાવિતેન વિજ્ઞાનેન સવિજ્ઞાનત્વમ યુક્તમ વૃક્ષાગ્રમ આરોહત ઇવ ફલમ જિગ્રીક્ષોહો તથા અર્ચિરાદિના ગચ્છતામ સવિજ્ઞાનત્વમ ભવેત ધૂમાદિના ચ ચંદ્રમંડળમ આરુરુક્ષતામ ન તથા ચંદ્રમંડળાદ અવરુરુક્ષતામ વૃક્ષાગ્રાદ ઇવ પતતામ સચેતનત્વમ. ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે જે એક દેહથી બીજા દેહનું ગ્રહણ કરવા વાળો જે જીવાત્મા છે, જે પોતાના કર્મના કારણે વૃત્તિથી યુક્ત છે અને એ કર્મ દ્વારા ઉદ્ભાવિત જે આગળના જન્મની જે વાસનાના વિજ્ઞાનથી યુક્ત છે, પણ કેવી રીતે વૃક્ષની ઉપર ચડતી વખતે ચડવા વાળો જે છે એ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ચડે છે કે વૃક્ષની આગળની ડાળે જે ફળ ચોટ્યું છે એ મારે લેવું છે. તો વૃક્ષાગ્રમ આરોહત ઇવ ફલમ જિગ્રીક્ષો, ફળ તોડવાની ઈચ્છાથી વૃક્ષ ઉપર જે ચડેલો જે જીવ છે એને એ વખતે સવિજ્ઞાનથી યુક્ત હોય છે કે હું ફળ લેવા માટે ચડી રહ્યો છું. એવી રીતે સજ્જનો અર્ચિરાદિથી ગમન કરવા વાળો જે સ્વર્ગ સુધી જે જાય છે એ સવિજ્ઞાન છે. એને એ વખતે ભાન રહે છે, સ્વર્ગ સુધી ભાન રહે છે. અને પછી ત્યાં સ્વર્ગની અંદર પોતાના ઇષ્ટાદિ કર્મના ફળનો ભોગ કર્યા પછી ત્યાંથી એનું જ્યારે અવરોહણ થાય છે, તો અવરોહણ થતી વખતે એ સચેતન નથી. જેવી રીતે વૃક્ષના ઉપરની ડાળીથી જે પડે છે ત્યારે સજ્જનો એ અચેતન રૂપથી પડે છે, એટલે કે બેહોશીની અવસ્થામાં પડે છે. એવી રીતે ચંદ્રમંડળથી જેનું અવરોહણ થઈ રહ્યું છે એનું પણ સચેતનત્વ નથી. એ બેહોશ સમાન સ્થિતિથી એનું અવરોહણ થાય છે. વૃક્ષ ઉપર ચડતી વખતે સભાન અને પડતી વખતે અભાન, એમ ચંદ્રમંડળ સ્વર્ગમાં જતી વખતે જીવાત્મા સભાન રહે છે અને ત્યાંથી પાછો પડતી વખતે એ બેભાન રહે છે. એટલે નવું શરીર પ્રાપ્ત સુધીમાં એને કોઈ દુઃખનો અનુભવ થતો નથી. બીજી વાત ભાષ્યકાર કરે છે कि यथा च मुद्गरादि अभिहतानाम तद अभिघात वेदना निमित्त सम्मूर्छित प्रतिबद्ध करणानाम
સ્વદેહેન એવ દેશાદ દેશાંતરમ નિયમાના નામ વિજ્ઞાન શૂન્યતા દ્રષ્ટા તથા ચંદ્રમંડલાત માનુષાદિ દેહાંતરમ પ્રતિ અવરુરુક્ષતામ સ્વર્ગભોગ નિમિત્ત કર્મ ક્ષયાત મૃદિત અવદેહાનામ પ્રતિબદ્ધ કરણાનામ. વિજ્ઞાન શૂન્યતા દ્રષ્ટા એ અહીંયા જોડી દેવાનું. બીજું દ્રષ્ટાંત ભાષ્યકાર કહે છે કે જેવી રીતે કોઈની ઉપર કોઈ વ્યક્તિએ મુદ્ગરનો પ્રહાર કર્યો. મુદ્ગર એટલે મૂષક, શસ્ત્ર વિશેષનો કોઈ વ્યક્તિએ માથામાં સીધો પ્રહાર કર્યો તો મુદ્ગરથી અભિહત થઈ ગયો અને અભિઘાત વેદનાના નિમિત્તથી એ સંમૂર્છિત થઈ ગયો. અભિઘાતથી ઉત્પન્ન થયેલી વેદના અને એ વેદના એટલી અસહ્ય હતી, એના નિમિત્તને કારણે એ સંમૂર્છિત થઈ ગયો એટલે કે મૂર્છિત થઈ ગયો. તો એવા મૂર્છિત વ્યક્તિ જે છે, મૂર્છિત પ્રતિબદ્ધ કરનાનામ, એને કોઈ હોશ નથી, એને કોઈ વસ્તુ દેખાડો તો એ જોઈ નથી શકતો, સાંભળી નથી શકતો, ચાખી નથી શકતો. તો એને એ જ દેહ દ્વારા, એના જ દેહને એ જ્યાં પડ્યો છે ત્યાંથી લઈને દવાખાના સુધી એને પહોંચાડવામાં આવે છે, લઈ જવામાં આવે છે, ત્યારે એ વ્યક્તિ જે છે એ અચેતન રૂપ થઈ જાય છે. વિજ્ઞાન શૂન્યતા દ્રષ્ટા, એને કોઈ હોશ રહેતો નથી સજ્જનો. એને કોઈ ખબર નથી કે મને ક્યાં લઈ જવામાં આવી રહ્યો છે, હું ક્યાં જઈ રહ્યો છે, એને કોઈ ખબર નથી. બિલકુલ એવી જ રીતે ચંદ્રમંડળથી જેનું પતન થયું, જે જીવાત્માનું આકાશ આદિ ક્રમથી પતન થયું અને નવો મનુષ્યનો દેહ મળે ત્યાં સુધી એ નવો દેહાંતર પ્રતિ જે અવરોહણ કરે છે, એ દરમિયાન સ્વર્ગ ભોગ નિમિત્ત કર્મ ક્ષયાત, સ્વર્ગના ભોગ જે છે એ સ્વર્ગના ભોગના કર્મના ક્ષયના નિમિત્તના કારણે એનો જે સ્વર્ગીય જે અપદેહ જે હતો એ અપદેહ જે છે એ સમાપ્ત થઈ ગયો. સ્વર્ગમાં ભોગવવા યોગ્ય જે કર્મ છે એ કર્મના ફળ ભોગવવા માટે એને જ્યાં જે અપદેહની પ્રાપ્તિ થઈ હતી, જલીય દેહની પ્રાપ્તિ થઈ હતી, સજ્જનો એ જલીય દેહ જે છે એ મૃદિત થઈ ગયો, સમાપ્ત થઈ ગયો. એટલે ત્યાંથી એનું પતન થયું. પતન થતી વખતે એ પ્રતિબદ્ધ કરણ રહે છે, અચેતન રહે છે. ક્યાં સુધી અચેતન રહેશે? જ્યાં સુધી એને નવું શરીર પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી. અતઃ એટલા એ ભાષ્યકાર આગળ લખે છે કે અતઃ તે અપરિત્યક્ત દેહ બીજ ભૂતાભિ અદ્ભિ મૂર્છિતા ઇવ આકાશાદિ ક્રમેણમ ઇમમ અવરુહ્ય કર્મ નિમિત્ત જાતિ સ્થાવર દેહે સંશ્લિષ્યન્તે પ્રતિબદ્ધ કરણતયા અનુદ્ભુત વિજ્ઞાના એવ. કહે છે કે ચંદ્રમંડળથી સજ્જનો જેનું અવરોહણ થયું છે એ બેહોશ છે. જેમ કોઈના માથામાં પ્રહાર કર્યો અને બેહોશ થઈ જાય છે, એમ સ્વર્ગના જે ભોગ છે એ ભોગ નિમિત્ત કર્મનો ક્ષય થઈ ગયો ભોગથી, તો એના કારણે એ બેહોશ થઈ જાય છે, પ્રતિબદ્ધ કરણ થઈ જાય છે. અને એ વખતે સજ્જનો એને કોઈ હોશ રહેતો નથી. પરિત્યક્ત દેહ બીજ ભૂતાભિ અદ્ભિ, જે દેહનો એને પરિત્યાગ કરી દીધો, એ દેહના જે બીજ ભૂત જે છે એ એના છૂટી ગયા. એટલે ત્યક્ત દેહ બીજ ભૂતાભિ અદ્ભિ મૂર્છિતા ઇવ, મૂર્છિતની સમાન આકાશાદિ ક્રમથી, ચંદ્રમંડળથી આકાશ, આકાશથી ધૂમ,
ધૂમથી અભ્રમ, અભ્રમથી મેઘ અને મેઘથી વર્ષધારાના રૂપમાં પૃથ્વી તળ ઉપર પતન અને ત્યારબાદ અન્નના રૂપમાં અવસ્થિતિ, અન્નથી જે છે પુરુષને શરીરની પ્રાપ્તિ, પુરુષના શરીરમાંથી માતૃ શરીરની પ્રાપ્તિ સુધીનો જે યાત્રા છે સજ્જનો, એ પ્રતિબદ્ધ કરણ તયા, ત્યાં સુધી એ એના કરણ પ્રતિબદ્ધ રહે છે, એટલે એને કોઈ હોશ હોતો અનુદ્ભુત વિજ્ઞાના એવ, એ વખતે એને કોઈ વિજ્ઞાન ઉદ્ભુત થતું નથી, એટલે કે એને હોશ રહેતો નથી. અને એના ફળ સ્વરૂપે સજ્જનો, જ્યારે વ્રીહ્યાદિ દેહ છે, વ્રીહી વગેરેને દાતરડાથી કાપવામાં આવે છે, એને ખાંડવામાં આવે છે, એનો જીવ ભક્ષણ કરે છે, ત્યારે પણ એને કોઈ કષ્ટનો અનુભવ એ જીવને થતો નથી. એ વાત ભગવાન ભાષ્યકાર આગળના પ્રસંગમાં કહે છે. એમની કૃપા હશે એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મની નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ ભેદ વિભાગિને વ્યોમવદ્ વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ